અમરેલીના ગઢડાના સ્વામિનારાયણ સાધુ સામે હરિભક્તોએ આવેદનપત્ર પાઠવેલું છે। અમરેલીમાં ગઢડાના સ્વામિનારાયણના સાધુ સામે રોષ જોવા મળેલો હતો। ગઢડાની એક યુવતી મુદ્દે સાધુ ભાનુપ્રકાશ વિરુદ્ધ 300 જેટલા હરિભક્તોએ અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલું છે। લંપટ સાધુઓએ સંપ્રદાયમાં ભગાડવા હરિભક્તો મેદાનમાં આવેલા છે। શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા કલંકિત સાધુઓને દૂર કરવાની માંગ કરવામાં આવી છે। માછેડા છે અમે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા આજે અમે અમરેલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે। અમરેલી જિલ્લાના આજુબાજુના ગામડામાંથી લગભગ 300થી વધારે હરિભક્તો દ્વારા આવ્યા છે। એક જ અમારી માગ છે કે આ અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાઓમાં જે લંપટ સાધુઓ ઘૂસી ગયા છે અને સંપ્રદાયને જે બદનામ કરે છે તેમને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે, આવી અમારી એક જ માગ છે। તો અમારો સંપ્રદાય શુદ્ધિકરણ થાય, આવા અનેક લંપટો ઘૂસી ગયા છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે। અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલ છે, તે અમને ખાતરી છે કે તે તાત્કાલિક ધોરણે પગલાં લેશે અને નહીં લેવામાં આવે તો અમારે વધુ વડતાલ ગઢડા વધુ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવી હરિભક્તોની માંગ છે। હાલો, ઓકે। મારું નામ રામજીભાઈ બુચુભાઈ ગજેરા શેડુભાર। આજ રોજ અમરેલી કલેક્ટર જિલ્લા સાહેબને આવેદનપત્ર આપવા દરેક હરિભક્તો પધારે છે। શેને માટે કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સિદ્ધાંત હિત રક્ષક સમિતિ સનાતન ધર્મ વિરોધી શાસ્ત્રો લખનાર હરિપ્રકાશ ગાંધીનગરને ભગાવો। સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ મુજબ વિરોધી તમામ પ્રાઇવેટ સંસ્થાઓને હાંકી કાઢો। ગાદીસ્થાન જેતપુરને બચાવો, વિમુખ નીલકંઠને ભગાવો। ગાદીસ્થાન પીપળાના બચાવો, લંપટ બાળકૃષ્ણને ભગાવો। ગુરુકુળ હટાવો, બાળકોનું યૌન શોષણ અટકાવો। ગુરુકુળ હટાવો, સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય કરતા અટકાવો। સનાતન ધર્મ વિરોધી શાસ્ત્રો લખનારને ભગાવો। હિન્દુ સંસ્કૃતિને બચાવો, જે કે આનંદ વિવેક જેવા લંપટોને ભગાવો। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના બચાવો। સ્વામિનારાયણ શ્રી નારાયણ સ્વરૂપ અને ધર્મશ્રી જેવા નરાધમોને ભગાવો અને ધર્મ સંસ્કૃતિ બચાવો। તેને માટે દરેક હરિભક્તોએ ગામડેથી પધારી કલેક્ટર સાહેબને અમે આજે આમંત્રણ દેવા પધારે તારીખ 17/7/2024।